નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગામના પટેલ અને મામલતદાર સાથે બનેલી ઘટના વિશે। લોલવણ ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો। ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભરો ભેગા થયા હતા। મામલતદાર સાહેબ ગાદી તકે બેઠા હતા। પાસે તલાટી તથા પટેલ પણ બેઠા હતા। આજુબાજુ ખેડૂતો બેઠા હતા, વેપારીઓ પણ હતા। 2 કોસના પાકા કૂવા તથા કુંડી બાંધેલી એક વાડીની 100 વીઘાની જમીન બિનવારસે જતા આજે હરાજ થવાની હતી। વાડીમાં એક મકાન હતું, ઢોરના ઢોરવાડિયા હતા, 40 આંબાના ઝાડ હતા, નાળિયેરી, મોસંબી અને ચીકુના પણ ઝાડ હતા। જમીનની ફરતી દિવાલ હતી અને જમીન માલિક શ્રીમંત માણસ હતા। તેણે શોખ ખાતર આ બધું કરેલું, પણ અચાનક ગુજરી જતા તે વારસ ન હોય, દરબાર દાખલ થયેલ હોય તેની આજે હરાજી હતી। તેથી લેવા ઈચ્છાનારાઓની અને કોના ભાગ્યમાં લોટરી લાગે છે તે જોવા આવનારાઓની ઠઠ જામી હતી। મામલતદાર સાહેબે કાગળનો નિકાલ કરવા માંડ્યો। હરાજી જેમ મોડી થાય તેમ લોકો વધારે એકત્ર થાય એ માટે પરચુરન કાગળનો જ નિકાલ શરૂ થયો। તલાટી નામ બોલતા જતા હતા, ખેડૂતો જવાબ લખાવતા હતા અને કામ ચાલ્યા જતું હતું। કાના ગોવા તલાટીએ નામ પુકાર્યું અને એક જુવાન ઊભો થયો। શ્યામલન વાન, કૃશ શરીર અને માત્ર એક ચોરણો અને શરીર ઉપર ફાળિયું ધારણ કરેલી માનવ કાયા જી કહી આવી ઊભી રહી। કાનો, તારું નામ? જી હા, તારો ભાઈ ગોપો? જી હા, ક્યાં છે? અને ગોપો ઊભો થયો। મામલતદાર સાહેબે બંનેના સામું જોયું। વસ્ત્રોમાં, દેખાવમાં, રંગમાં અને મુખાકૃતિમાં બદલાય એવા સહોદર ભાઈઓ તરફ એમણે મીટ માંડી। પછી સાહેબે પૂછ્યું, તમે તલાટી સાહેબ પાસે વેચાણ નોંધાવી છે તે બરાબર છે? જી હા, બંનેએ જવાબ આપ્યો। જુઓ, હું ફરી વાંચું છું, હજી પણ તમે ફેરફાર કરી શકો છો। હું એકવાર મંજૂર કરીશ પછી ફરી નહીં કહી શકો કે તે તમને ખબર છે ને? જી હા, ત્યારે સાંભળો। ખીજડાવાળું ખેતર 10 વીઘાનું તથા લોલવણ ગામનું ખાધું ઉત્તર દક્ષિણ 10 હાથ, પૂર્વ પશ્ચિમ 6 હાથ, એ બંને નાના ભાઈ ગોપાને ભાગે, બરાબર? જી હા। રામપરાને માર્ગે વાડી વીઘા 6ની, જ્યાં એક કૂવો છે તે કાનાના ભાગે, બરાબર? જી હા। ત્યારે મંજૂર કરી દઉં? જી હા। અહીં બંને જણાએ એક સાથે ઉત્તર આપ્યો। મામલતદાર સાહેબે સહી કરવા કલમ ઉપાડી ત્યાં પાછળથી અવાજ આવ્યો, એ મા બાપ, રેવા દ્યો। જલમ કરોમાં એક સ્ત્રી અમાસની મેઘલી રાત જેવા વર્ણની કાંખમાં એક એવા જ વર્ણના બાળકને તેડીને માથેથી પડતા છેડાને ખેંચતી આગળ આવી। બાપા, તમારો દીકરો તો ગાંડો થયો છે। છોકરાને કાંખમાં ઊંચી ચડાવતી જાય છે, છોકરો રોતો જાય છે અને લાંબા હાથ કરી મામલતદાર તરફ કોપાયમાન ભ્રુકુટી કરી બાઈ આગળ વધી રહી છે। રહેવા દેજો, હું ખોરડું નહીં દઉં ને નહીં દઉં। મારા છોકરાને મારે નાખવા ક્યાં? આ કોણ છે? મામલતદાર સાહેબે પ્રશ્ન કર્યો। મારી જીવલેણ સાહેબ, કાનાએ એક જ શબ્દમાં પોતાની પત્નીનો પરિચય આપી દીધો। જીવ લેવા તો તું બેઠો છો, ભાઈને દઈ દે બધું। આજ તો ખેતરને ખોરડું દે છે ને કાલ મને પણ દઈ દેજે। સ્ત્રીઓના હાથમાં જે અંતિમ શસ્ત્ર છે તેનો ઉપયોગ કરવા બાઈ રોવા માંડી। પણ ભાઈને અડધો ભાગ દેવો જ જોઈએ ને? તું સમજતી નથી ને ભર્યા માણસમાં મારી આબરૂ લે છે। જા જા, હાલતી થા, પતિદેવ ગરજ્યા। પટેલ હવે વચમાં પડ્યા। ઊભો રે કાના, ખીજામાં, મને વાત કરવા દે। જો દીકરી, તારે મોટાને ખેતર ન દેવા હોય તો વાડી ગોપાને દઈ દે, કાંઈ નહીં, વાંઢો રૂંઢો છે, ગમે ત્યાં ગદરી ખાય। હું છોકરા છિયાવાળી, મારો માંડ વાડીને ખેતરમાંથી ગુજારો થાય, એમાં ગોપાલને શું દઉં? ડામ? મામલતદાર જોઈ રહ્યા। ગામ લોકોને આ અન્યાય વસમો લાગ્યો। સાહેબ, મારું રાજીનામું, મારે કાંઈ ન જોઈએ, લખી લ્યો। મારો ભાઈ ને ભાભી ભલે બધું ભોગવે। હવે ગોપો બોલ્યો, અરે એમ હોય? તું મારા બાપનો દીકરો ને ભાગ તો માગ ને। કાનાએ ગોપાનો હાથ રોક્યો। આનો તો દી ફરી ગયો છે, દી તારો ફર્યો છે, તે બાવો થવાને અમને કરવા નીકળ્યો છે। બાઈ રડી પડી।
સાહેબ, મેં કહ્યું એ માંડો ને. બાપા, મારે કાંઈ ન જોવે. મારો ભાઈ સુખી તો મારે બધું છે. હું ક્યાંક ગુજારો કરી લઈશ. અરે પડને પાટમાં મારા રોયા લૂંટવા બેઠો છે ભોળાભાઈને. સમજાવીને પડાવી લેવું છે. આ તો ઠીક થયું કે મને ખબર પડી ગઈ, નહીતર મને ઘરબાર વગરની કરત ને. હું તને કાંઈ નહીં દેવા દઉં. હા વળી. અરે પણ મારે જોવે છે પણ ક્યાં? તમે બે જણા સુખે રોટલો ખાવ તો હું આગે બેઠો બેઠો રાજી થઈશ. પણ આ ભર્યા માણસમાં તું ભૂલી થઈ અમારી આબરૂ પાડમાં. મારે કાંઈ ન ખપે. એ તો વાતું હમણાં ડાયરામાં પોરસેલો થાશ, પણ પછી આવીશ બાજવા. ગોપલા, તને તો નાનપણથી ઓળખું છું. ગોપો હસ્યો. પોતાના પિતાની મિલકતનો અડધો ભાગનો હિસ્સેદાર અને હકદાર હતો. ભાઈ ભાગ દેવા તૈયાર હતો, પણ તેના સંસારને સળગાવી પોતે ભાગ લેવા તૈયાર ન હતો. ભાઈનું સુખ તેને મિલકતથી વિશેષ હતું. તો સાંભળ, આ ભાગ, ખેતર, ખોરડું કે ઘર વખરી એમાંથી મારે કાંઈ ન ખપે. આ પહેર્યા લુગડા હક છે, બાકી મારે ગોમેટ છે. બસ હવે રાજી? હા હા, લોકોમાંથી અવાજ આવ્યો. ગોપા, વિચાર કરી લેજે. કાયદો તને મદદ કરશે. અડધો ભાગ બરાબર મળશે. મામલતદારે કહ્યું. સાહેબ, બાપા, મેં મોઢેથી ગોમેટ કહી દીધું. પછી હિન્દુના દીકરાને બસ છે ને. મારો ભાઈને ભાભી રાજી તો હું 100 દાણ રાજી. અભણ કોળી યુવાને તેના ભાઈના સુખ ખાતર સર્વસ્વનું બલિદાન આપ્યું. સૌની આંખો તેના તરફ મંડાઈ રહી. એક નીચું માથું કરી જોઈ રહ્યો અને આંસુ સારી રહ્યો કાનો. મામલતદારે મૌન ધારણ કર્યું. ગોપાની હક છોડી દેવાની કબૂલાતમાં સહી લીધી. સર્વત્ર મૌન છવાઈ ગયું. ચાલો હવે વાડીની આપણે હરાજી કરીએ. મામલતદાર સાહેબે મુખ્ય અને અગત્યના કામનો પ્રારંભ કર્યો અને લોકો પણ જરા આનંદમાં આવી ગયા. તલાટીએ વિગતો અને શરતો વાંચી સંભળાવી દરેકને. મામલતદાર સાહેબે તેની કિંમત હજારો ઉપર જાય તેમ સમજાવ્યું અને લોકોને માંગણી કરવા આગ્રહ કર્યો. પણ કોઈ પહેલ કરતું નથી. મોટા મોટા માણસો કરવા આવ્યા છે. પહેલી માંગણી કોણ કરે તે જોવા એકબીજાના મુખ સામું જોઈ રહ્યા હતા. ઘણી વાર થઈ, કોઈ માંગણી કરતું નથી. મામલતદારે ગામના અગ્રગણ્ય નાગરિક વનેચંદ શેઠને કહ્યું. શેઠ, માંગણી કરો ને. કોક શરૂ કરશે પછી ચાલશે. હા હા, શેઠ હસ્યા. સાહેબ, કોકે પગ તો માંડવો જોવે. આપ ગમે તેની માંગણી મૂકો, પછી ચાલશે. તો કોની મૂકશું? ગોપાની? માંડલામાંથી અવાજ આવ્યો. તેમાં ગોપાની હમદર્દી હતી કે મશ્કરી તે સમજાયું નહીં. પહેરેલ લુગડે બહાર નીકળેલા ગોપા પાસે 5000નું નજરાનું ભરવાની ક્યાં ત્રેવડ હતી? તો ભલે, લ્યો ગોપાનો ₹1 મામલતદારે માંગણી લીધી. સાહેબ, પણ ગોપો બોલી ન શક્યો. ગભરામાં, ગોપા, તારા હાથમાં શેઠિયા આવવા નહીં દે. હજી તો આંકડો ક્યાંય પહોંચશે, પણ માંગણી થતી નથી. મામલતદાર સાહેબ સમજાવીને થાક્યા. હબીબ શેઠ પૂછપરછ તો ઘણા દિવસથી કરતા હતા, હવે કાં ટાટા થઈ ગયા? એમણે બીજા શેઠને કહ્યું. સાહેબ, વનેચંદ બોલ્યા. આપે ભૂલ કરી એ વાત આપને કોણ કહે? કેમ, મારી ભૂલ? હા, આ દેવ જેવા ગોપાની ઉપર કોણ ચડાવો કરે? જમીન તો મળી રહેશે, પણ આવો ખેલદિલ જુવાન નહીં મળે. જેણે બાપુની મિલકત ભાઈના સુખ સારું હરામ કરી, એની ઉપર ચડાવો હોય નહીં. આપો સાહેબ, ₹1 વાળી ગોપાને આપો. આખા માંડલામાં આનંદ પ્રસરી ગયો. વનેચંદ શેઠના શબ્દોને જ અનુમોદન મળવા માંડ્યું. કોઈ ચડાવો કરવા તૈયાર નથી. ગોપા, ત્યારે 3 વાર કહી દઉં? 10 વીઘાનું ઘાસ ખેતર છોડ્યું, તેના બદલામાં તને આવી અફલાતુન વાડી મળી. રાજીને? મામલતદારે 1 વાર 2 વાર બોલતા કહ્યું. બાપા, ગોપાની આંખોમાં આંસુ આવ્યા. ગામ લેવા દે ને આપ માવતર આપો તો રાજી, પણ હું એકલો શું કરું? એમાં મારા ભાઈ કાનાનું પણ નામ નાખી દો. મામલતદાર, મહાજન અને ગામ જોઈ રહ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.